કેમ છો મિત્રો? ચાલો આજે સાથે મળીને કંઈક નવું અને એકદમ મજેદાર શીખીએ. આપણો આજનો વિષય છે અંગ્રેજી વાંચો ફટાફટ. તો બધા તૈયાર છો ને? અચ્છા, એક વાત કહો, ટ્રેનમાં મુસાફરી કરવી કોણે કોણે ગમે છે? પેલો છુક અવાજ, બારીમાંથી દેખાતા પેલા સુંદર દ્રશ્યો, સાચે જ કેટલી મજા આવે નહીં? તો ચાલો ને, આજે આપણે બધા સાથે મળીને રેલવે સ્ટેશનની એક કાલ્પનિક સફર પર જઈએ. અને હા, આ કોઈ સાદી સફર નથી. આ સફરમાં આપણે અંગ્રેજીના 10 ખૂબ જ સરળ અને ઉપયોગી વાક્યો શીખવાના છીએ. એવા વાક્યો જે આપણને રેલવે સ્ટેશન પર બહુ જ કામ લાગશે. તો ચાલો આપણી આ શીખવાની મુસાફરી શરૂ કરીએ. અરે વાહ! જુઓ તો, આપણે સ્ટેશન પર પહોંચી પણ ગયા. ચારે બાજુ કેટલી બધી ભીડ છે અને ટ્રેનની જાહેરાતો પણ સંભળાઈ રહી છે. ચાલો, આપણું પહેલું વાક્ય અહીંથી જ શીખીએ. તો આપણું પહેલું વાક્ય સ્ક્રીન પર છે. ચાલો સાથે મળીને વાંચીએ. ધીસ ઇઝ અ રેલવે સ્ટેશન. ફરી એકવાર બોલીએ. ધીસ ઇઝ અ રેલવે સ્ટેશન, જેનું ગુજરાતીમાં અર્થ થાય છે આ રેલવે સ્ટેશન છે. બહુ સરસ. હવે જરા આપણી આસપાસ નજર તો કરો. આ સ્ટેશન કેવું દેખાય છે? નાનું છે કે મોટું? હા, ઘણું મોટું છે નહીં? તો એને આપણે અંગ્રેજીમાં કહીશું ધ સ્ટેશન ઇઝ વેરી બિગ. એનો મતલબ છે સ્ટેશન ઘણું મોટું છે. સારું, આપણે સ્ટેશન પર તો આવી ગયા. હવે ટ્રેનમાં બેસવા માટે સૌથી પહેલાં શું જોઈએ? બરાબર, ટિકિટ. તો ચાલો સૌથી પહેલાં આપણી ટિકિટ લઈએ અને પછી આપણું પ્લેટફોર્મ શોધીએ. હવે જો આપણને ખબર જ ના હોય કે ટિકિટ ક્યાં મળે છે, તો આપણે શું કરીશું? કોઈને પૂછી લઈશું. સિમ્પલ. અને અંગ્રેજીમાં પૂછવા માટે આ વાક્યનો ઉપયોગ કરીશું. ચાલો સાથે બોલીએ. વેર ઇઝ ધ ટિકિટ વિન્ડો? જેનો અર્થ છે ટિકિટ બારી ક્યાં છે? આ તો ખૂબ જ ઉપયોગી સવાલ છે, ખરું ને? ચાલો માની લો કે આપણે ટિકિટ બારી પર પહોંચી ગયા છીએ. તો ત્યાં આપણે શું કહીશું? આપણે કહીશું પ્લીઝ ગિવ મી 1 ટિકિટ. ચાલો ફરીથી બોલીએ. પ્લીઝ ગિવ મી 1 ટિકિટ. એટલે કે કૃપા કરીને મને એક ટિકિટ આપો. વાહ! આપણને ટિકિટ મળી ગઈ. અને જુઓ, ટિકિટ પરથી ખબર પડી કે આપણી ટ્રેન ક્યાં છે. તો આપણે કહી શકીએ ધ ટ્રેન ઇઝ ઓન પ્લેટફોર્મ નંબર 2. મતલબ કે ટ્રેન પ્લેટફોર્મ નંબર 2 પર છે. ચાલો તો ફટાફટ આપણે પ્લેટફોર્મ નંબર 2 પર જઈએ અને આપણી ટ્રેનની રાહ જોઈએ. ટ્રેનની રાહ જોવાની પણ એક અલગ જ મજા હોય છે, નહીં? અરે વાહ! સાંભળ્યું? દૂરથી ટ્રેનનો અવાજ આવે છે. અને જુઓ, ટ્રેન આવી રહી છે. આને અંગ્રેજીમાં કહેવાય ધ ટ્રેન ઇઝ કમિંગ. ચાલો બધા સાથે બોલીએ. ધ ટ્રેન ઇઝ કમિંગ. લ્યો, ટ્રેન હવે પ્લેટફોર્મ પર ઊભી રહી ગઈ છે અને દરવાજા પણ ખુલી ગયા છે. તો હવે શું કરીશું? એકદમ બરાબર. આપણે કહીશું લેટ્સ સિટ ઇન ધ ટ્રેન. એટલે કે ચાલો આપણે ટ્રેનમાં બેસીએ. ટ્રેનમાં બેઠા પછી જરા બારીમાંથી બહાર તો જુઓ. ટ્રેન કેટલી લાંબી છે. એમાં તો ઘણા બધા ડબ્બા છે, જેને અંગ્રેજીમાં કહેવાય છે ધ ટ્રેન હેઝ મેની કોચેસ. ઓહો! પેલો જુઓ તો, ગાર્ડ લીલી ઝંડી બતાવી રહ્યો છે. એનો મતલબ શું થયો? એનો મતલબ છે કે આપણી મુસાફરી હવે શરૂ થવાની જ છે. તો એને અંગ્રેજીમાં કહીશું લુક, ધ ગાર્ડ ઇઝ શોઈંગ અ ગ્રીન ફ્લેગ. અને ટ્રેન ધીમે ધીમે ચાલવા લાગી. આપણી સફર શરૂ થઈ ગઈ. આને અંગ્રેજીમાં કહીશું ધ ટ્રેન ઇઝ સ્ટાર્ટિંગ નાઉ. એટલે કે હવે ટ્રેન શરૂ થઈ રહી છે. કેવી મજા આવી, નહીં? તો આપણી આ ટ્રેનની મજેદાર સફર અહીં પૂરી થઈ. અને આ સફરમાં આપણે રમતા રમતા 10 નવા અંગ્રેજી વાક્યો શીખી લીધા. ચાલો એકવાર ફટાફટ બધા વાક્યોને ફરીથી યાદ કરી લઈએ. ચાલો સ્ક્રીન પર જોઈને મારી સાથે બોલજો. હ. ધીસ ઇઝ અ રેલવે સ્ટેશન. ધ સ્ટેશન ઇઝ વેરી બિગ. વેર ઇઝ ધ ટિકિટ વિન્ડો? પ્લીઝ ગિવ મી 1 ટિકિટ. The train is on platform number 2. The train is coming. Let's sit in the train. The train has many coaches. Look, the guard is showing a green flag. અને છેલ્લું, the train is starting now. ખૂબ સરસ. આપણે બધા જ વાક્યો બહુ સારી રીતે શીખી ગયા. તો હવે પછી જ્યારે પણ રેલવે સ્ટેશન જવાનું થાય ત્યારે આ વાક્યોનો ઉપયોગ કરવાનો પ્રયત્ન જરૂર કરજો. કરશો ને? જરા વિચારો, આમાંથી કયું વાક્ય સૌથી પહેલાં કામ લાગશે? શીખતા રહો અને મજા કરતા રહો. ચાલો ફરી મળીશું.